ન્યૂઝની શરૂઆત કરીએ। અમદાવાદમાં ફરી એકવાર આરોગ્ય સાથે ચેડા થયા છે। ઘટના જેવી બની જ્યાં સંભારમાંથી વંદો નીકળ્યો છે। અમદાવાદમાં રેસ્ટોરન્ટના સંભારમાંથી જીવાત નીકળવાની આખી આ ઘટના નિકોલ વિસ્તારના ખાઉધરા પોઈન્ટનો વિડીયો વાયરલ થયો છે કે જ્યાં વંદો જોવા મળ્યો। સંભારમાંથી મરેલો વંદો નીકળ્યો હોવાનો ગ્રાહકનો આરોપ છે। સંચાલકે સમગ્ર મામલે તે આખો જે મામલો છે તેને દબાવવાનો પણ પ્રયાસ કર્યો હોય તેવા આક્ષેપ છે। સમગ્ર મામલે ગ્રાહકે અમદાવાદ મનપાને ફરિયાદ કરી અને રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી કરવાની પણ ગ્રાહકે માંગ કરી છે। કોક્રોચ નીકળ્યો તો એમના સ્ટાફ મેમ્બર આવ્યા મારી પાસે અને મારી પાસે જે સ્પૂન હતી અને જે બાઉલમાં મેં કોક્રોચ નાખેલો એ મારી પાસેથી એમને લેવાની ટ્રાય કરી। ઇટ મીન્સ કે ત્યાં વધુ પબ્લિક હતી તો એમને ખબર ના પડે કે આમના જે ફૂડ છે એમાં કોક્રોચ નીકળ્યો છે। સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોન લાઈન પર છે। જિગ્નેશ, આ એ જ ખાઉધરા પોઈન્ટ જેની એડવર્ટાઇઝમેન્ટ ખૂબ કરવામાં આવે છે, સારું ભોજનની વાતો થતી હોય છે, પરંતુ હકીકત સામે આવી ગઈ છે, વંદો નીકળ્યો છે। હાલ શું કાર્યવાહી? હાર્દિક, જે રીતે શહેરમાં એક જ વોર્ડ હોય તો એક વોર્ડમાં સંખ્યાબંધ આ પ્રકારના ફાસ્ટફૂડ માટેના અલગ અલગ બજારો ઊભા થઈ રહ્યા છે। કોઈ પણ પ્રકારની રોકટોક કે કોઈ પણ પ્રકારનો કંટ્રોલ હેલ્થ વિભાગનો રહ્યો નથી અને સૌથી મોટી વાત કે અનેક એવા આ પ્રકારના ફૂડ માર્કેટ છે કે જેમાં કામ કરતા જે કોઈ વેપારીઓ છે તેમની પાસે હેલ્થના લાયસન્સ પણ ન હોય તેવા અનેક પ્રકારના વેપારીઓ છે કે જેમની સામે કોઈ પણ પ્રકારના કડકાઈ ભર્યા પગલાં લેવાતા નથી। સૌથી મહત્વની વાત કે નિકોલ વિસ્તારમાં આવેલું જે આ ખાઉધરા પોઈન્ટ છે તેમાં આ પ્રકારની બેદરકારી સામે આવી છે કે જેમાં વંદો નીકળ્યો હતો, સંભારમાંથી વંદો નીકળ્યો હતો। જ્યારે આ બાબતની રજૂઆત જે તે ગ્રાહક દ્વારા કરવામાં આવી તો તેના સંચાલકે પણ આ બાબતને ગંભીરતાથી ન લીધી અને સામે તેમણે અનેક પ્રકારની દલીલો અને ઝઘડો કરવાનો પ્રયાસ કર્યો હતો, ગ્રાહકને દબાવવાનો પ્રયાસ કર્યો હતો। આ જ મામલાને ધ્યાનથી લઈ અને ગંભીરતાથી લઈ અને ગ્રાહકે કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે। જો કે હાલમાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવાયા નથી। મહત્વની બાબત એ છે કે આ પ્રકારના અનેક ફૂડ માર્કેટ બજાર બની ચૂક્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારે નીતિ નિયમો યોગ્ય રીતે પાલન થાય છે કે કેમ તે માટે યોગ્ય રીતે ટીમ દ્વારા સમય પર ચકાસણી કરવામાં આવતી નથી, કારણ કે હેલ્થ વિભાગનો સ્ટાફ પણ ખૂબ જ ઓછો છે। કારણ કે જે રીતે બજારો વધ્યા છે તેની સામે જે સ્ટાફ છે તે નહિવત પ્રકારનો છે, જેના કારણે કોઈ પણ પ્રકારનું ચેકિંગ ન હોવાના કારણે આ પ્રકારની ગંભીર બેદરકારી આ પ્રકારના ખાદ્ય એકમો સામે અવારનવાર બહાર આવી રહ્યા છે। આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ। તો આ સ્પષ્ટ વાત છે, કારણ કે અનેક એવા ફૂડ સ્ટોલ છે તે વધી ગયા છે, પરંતુ એની સામે આરોગ્ય વિભાગની ટીમ એટલી ન હોવાનું સામે આવ્યું।